ગુજરાતના મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ, ચારે તરફ ફેલાયેલું વિશાળ પાણી, આસપાસના લીલાછમ પહાડો અને કુદરતનો અદ્ભુત નજારો. આ ડેમની વચ્ચે એક એવી જગ્યા આવેલી છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આ છે રાઠડા બેટ. પાણીથી ઘેરાયેલો સુંદર બેટ, જ્યાં આજે પણ એક નાનકડું ગામ પોતાની આગવી જીવનશૈલી સાથે વસે છે. નમસ્કાર દોસ્તો, ફરીથી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો દોસ્તો, સવારના 7:30 વાગ્યા છે. લુણાવાડાથી આપણે આજે કડાણા ડેમ બાજુ જઈએ છીએ. અને ભાઈ, જે રસ્તાનું વાતાવરણ છે ને, એકદમ સુંદર વાતાવરણ છે. ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને આજના દિવસે ખૂબ જ મજા કરવાની છે અને સુંદર સુંદર જગ્યાએ ફરવાનું છે. તો વિડીયોમાં પણ ખૂબ જ મજા આવવાની છે. પણ અત્યારનું વાતાવરણ જો કેટલું સુંદર છે. આ છે કડાણા ડેમ અને તેમનો નજારો જુઓ, એકદમ સુંદર નજારો છે. હજે આખો ભરાણો જ નથી, લગભગ હજે તો અધૂરો છે. પણ આજુબાજુના પહાડ જુઓ, એકદમ સુંદર પહાડ છે અને ભેખડવાળા પહાડ છે અને વચ્ચે નાના નાના ટાપુ છે. તો આ એકદમ અહીંયા હાઈટ ઉપરથી એકદમ સુંદર નજારો જોવા મળે છે. અને ડેમનો બાંધ જો અહીંયા છે. અહીંયા એક મહાદેવનું મંદિર છે. અને હવે તમને ડ્રોનથી અહીંનો નજારો બતાવું. રસ્તામાં પસાર થતા ઘનઘોર જંગલો, વળાંકવાળા રસ્તાઓ અને કુદરતથી ઘેરાયેલા નાના નાના ગામડાઓ આ સફરને વધુ ખાસ બનાવી દે છે. અહીં શહેરની ભાગદોડથી દૂર ગામડાનું સાદું જીવન આજે પણ પોતાની જ ગતિએ ચાલી રહ્યું છે. ક્યાંક ખેતરમાં મહેનત કરતા ખેડૂતો, ક્યાંક ઘરની બહાર બેઠેલા લોકો અને આસપાસ ફેલાયેલી સુંદર હરિયાળી મનને શાંતિ આપે છે. આપણે આજે ગુજરાતના એવા ગામડાની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમની વચ્ચે ટાપુ પર એક આ સુંદર ગામ આવેલું છે. ગામનું નામ છે રાઠડા બેટ. તો દોસ્તો, આજે પણ આપણે હોડી દ્વારા તે ગામની મુલાકાત લેવાની છે. અને હોડીઓ જો અહીંયા કિનારે પડી છે. આપણે આ હોડીમાં બેસી સામે બેટ પર જવાનું છે. કે આ હોડીમાં જવાનું છે કે આમાં? એમાં તો આમાં બેસીને જવાનું છે. અત્યારે એમ છે મહીસાગરના કડાણા ડેમની વચ્ચે એક નાના એવા ટાપુ પર જઈએ છીએ. અને એ ટાપુ પર આખું ગામ વસેલું છે. અને ગામની વસ્તી લગભગ 1500 થી 2000 ની વસ્તી છે. અને ચારો તરફ પાણી છે અને પાણીની વચ્ચે એક નાનો ટાપુ છે. અને ટાપુ પર આખું ગામ વસેલું છે. તો ત્યાં જવા માટે કોઈ પણ રસ્તો કે બ્રિજ નથી. જોકે હાલમાં બ્રિજનું કામ ચાલુ છે. અત્યારે જે વાતાવરણ છે ને, એકદમ સુંદર વાતાવરણ છે, મજા આવે એવું છે. અને અત્યારે મેં જો 2 હોડી લઈને બધા મિત્રો જાય છે એ ગામની મુલાકાતે. અને ગામની આસપાસ ડેમની અંદર ઘણા નાના નાના ટાપુ છે અને સુંદર લોકેશન છે. તો આ વાતાવરણનો આનંદ માણતા માણતા બધા મિત્રો અમે એ ટાપુ પર જઈ રહ્યા છીએ. અમારી સાથે 2 હોડી છે અને એક હોડીમાં 3 જણા બેઠા છે અને સામેની હોડીમાં 4 જણા છે. તો ટોટલ અમે 7 જણા છીએ. 2 ભાઈઓ હોડીવાળા છે અને 4 મિત્રો અમે.
આ હોડીમાં મહેશ નહીં બેઠા છે તો મોજ લે છે હો, મોજ આવે છે ને ભાઈ. તો વાંધો નહીં, આ છે ને આપણે આગળ જવાનું છે. જુઓ કેટલું દૂર સુધી પાણી પાણી દેખાય છે. હોડીમાં કેરી લઈને રખડે જો. આ છે જિંદગીની મજા હો ભાઈ. અત્યારે મેં એક નાના ટાપુ પર આવ્યા છીએ અને ભાઈ ટાપુ એકદમ સુંદર મજાનો છે. દિલ ખુશ થઈ જાય એવું વાતાવરણ છે અને ચારે બાજુ પાણી પાણી છે ને વચ્ચે નાનો એવો ટાપુ છે, હરિયાળો ટાપુ છે અને ખૂબ જ જ્યાદા બધા પક્ષીઓ છે, મોર છે અને બીજા બધા ઘણા બધા પક્ષીઓ છે. તો ખૂબ જ આનંદ આવે એવી જગ્યા છે, મસ્ત એકદમ શાંતિ અને શકૂનવાળી જગ્યા છે. અને હવે જો હું ભાઈ કેરી લાવો, કેરી લાવો. તો અમે જો કેરી લાવ્યા હતા તો અને કેરીનું કટિંગ કેમ હાલે છે? તો સાકું નહોતી તો જુગાડ કર્યો છે અને કેરીમાં સાકું. કેરી તો બહુ જોરદાર છે. હું આપણી પાસે સાકું નથી તો જો કેરીનું કટિંગ કઈ રીતનું થાય છે. જો થઈ ગયું કટિંગ. હા જો હોશિયાર છે હો ભાઈ. હોશિયાર છે ને. પાછા ઓડામાં બેસી ગયા છીએ અને હવે આપણે ગામ તરફ જઈએ છીએ અને ગામ હવે જો થોડુંક જ નજીક છે અને ગામમાં દૂર દૂર આમ ટાપુ પર દૂર દૂર બધા ઘર છે. તો કઈ રીતના લોકો અહીંયા જીવે છે તો આપણે તેમની મુલાકાત લઈશું. હવે અમે રાઠડા બેટ પર પહોંચી ગયા છીએ અને જો આમાં આપણે હોડી હંકારીને આવ્યા હતા અને હવે અહીંથી આપણે ગામમાં જવાનું છે. કડાણા ડેમ આખો ભરાશે ને ત્યારે જો સામે ઝાડ દેખાય ત્યાં સુધી પાણી આવી જાય છે. અત્યારે તો ઘણો અધૂરો છે. જો આમાં બધે પાણી આવી જાય છે અને અત્યારે પાણી જો એટલું દૂર છે. જ્યારે ફૂલ ડેમ ભરાઈ જાય છે ને ત્યારે આ બધું જો મકાઈ જોવા મળે છે એ પણ ડૂબી જાય છે. આમાં પણ પાણી આવી જાય છે અને સામે જો ઝાડ દેખાય ને એમના થડ સુધી પાણી પોગી જાય છે. અહીંનું કુદરતી સૌંદર્ય જો એકદમ સુંદર લોકેશન છે. સામે જો એક ઘર છે તો આપણે અહીંથી હવે ગામમાં એન્ટર થઈશું ને આજુબાજુ નાના નાના ખેતર છે. જો એક ઘર અહીંયા પણ છે. આ ઝાડ માટે કેટલા સુગરીના માળા છે. જો મોર અને પક્ષીઓનો અવાજ કેવો સુંદર આવે છે. અહીંયા કેટલા બધા સુગરીના માળા છે. આ એક ઘર છે. જો ચારે બાજુ કેવું સુંદર અને કુદરતી વાતાવરણ છે અને આજુબાજુ જો ઘણા બધા ઘર છે. બધા ટાપુ પર દૂર દૂર એક એક ઘર છે, એક સાથે ઘર નથી. આ ગામમાં પહોંચવા માટે જો અહીંયા બ્રિજ બનવાનો છે તો એનું અત્યારે કામકાજ ચાલુ છે. અત્યારે થોડી માટી નાખી, બાકી હાઇટવાળો બ્રિજ બનશે અને જેસીબીની જો અહીંયા પડ્યું છે. અને ગામ જો દૂર દૂર મકાન છે. એક આ ટોચ પર મકાન છે, એક આ બાજુ, આ બાજુ, આ બાજુ, એમ દૂર દૂર મકાન છે ને એક મકાન અહીંયા છે. જો અહીંયા આ રીતના નાના નાના ખેતર છે અને ખેતી કરે છે. આ છે મકાઈ અને આગળ પણ મકાઈ છે અને ખેતરની વચ્ચે જો એક સરસ મજાનું દેશી મકાન છે અને બીજા મકાન જો પાછળ છે. અને અમે અહીંથી જો ખેતરમાં ધીરે ધીરે આગળ જઈએ છીએ. આ એક આંબલીનું ઝાડ છે, નીચે ભેંસ બાંધી છે. હવે આપણે અહીંથી આગળ જઈશું. આ કેવો રસ્તો છે તો રસ્તે જઈએ. કેવો રસ્તો છે તો શું છે આગળ? આગળ જો આ રીતનો રસ્તો છે. ગજબ હો ભાઈ, અતિ સુંદર.
આ રસ્તાની સુંદરતા જો, નાની નાની કેળીઓ છે અને કેળીની બંને બાજુ જો આવા કાંટાળા ઝાડ છે, પણ એકદમ કુદરતી સૌંદર્ય છે. આમ જો નાના નાના ખેતર છે અને મકાઈના ખેતર છે. મોટા પ્રમાણમાં તો મકાઈ જ જોવા મળે. અને આ બાજુ વાડ જો, કુદરતી વાડ, કોઈ કાંટાળી વાડ નથી કે તારની વાડ નથી, એકદમ નેચરલ. અને અમારી ટીમ જો મોજમાં છો ને ભાઈઓ, મજા આવે છે ને? તો ઘણું હક્યું આવે. અમે એમ જ ગામમાં આટા મારીએ છીએ. હું મહેશ ભાળી ગયો, શું છે મહેશ? થુમરા. તો આ થુમરા તો અમારા ગામમાં પણ થાય છે અને આ પાકી જાય ને એટલે વ્હાઈટ વ્હાઈટ થઈ જાય છે. તો કાસા છે, પછી ખાવાની બહુ મજા આવે. અને નાનપણમાં જ બહુ ખાતા, સ્પેશિયલ ખાવા માટે ડુંગરમાં રખડવા જતા. અહીંયા આજુબાજુ ઘણી બધી હોડી પડી છે અને જ્યારે આખો ડેમ ભરાઈ જાય ને ત્યારે આમાં બધે પાણી આવી જાય છે. અને પછી એકથી બીજા ઘરે જવું હોય ને તો પણ હોડીનો ઉપયોગ કરવો પડે. એટલે બધા પર્સનલી એક એક હોડી રાખતા છે જો, કારણ કે આમાં બધે પાણી આવી જાય છે. જ્યારે આ પાણી આવી જાય છે ત્યારે પાછળનું ઘર તો ટાપુમાં ફેરવાઈ જાય અને આ બાજુ પણ એ રીતના ઘર છે. પણ ડુંગરની ટોચ ઉપર બધા ઘર છે. જ્યારે પણ ડેમ ઓવરફ્લો થઈ જાય ને ત્યારે આ અમુક અમુક ઘર બધા ટાપુમાં ફેરવાઈ જાય છે. અત્યારે જો એકદમ નીચે આવી ગયા છે. પહેલાં આગળ થોડા હાઈટ ઉપર હતા, તે પણ અલગ ટાપુ હોય. અને અત્યારે જેમ નીચે આવી ગયા ને આમાં પાણી ભરાઈ જાય છે. અને ઘર જો સામે ટાપુ પર 2-3 ઘર છે અને એક ઘર જો આ ટાપુ પર છે. અત્યારે અમે જો સરસ મજાના ઘાસના મેદાનમાં બેઠા છીએ. આજુબાજુ એકદમ કુદરતી સુંદર નજારો છે અને ચારે બાજુ નાના નાના ટાપુ છે. દૂર દૂર આમ એકબીજાથી દૂર દૂર ઘર છે અને ઘર પણ એકદમ દેશી અને જૂનવાણી ટાઈપના. અને આજુબાજુ નાના નાના ખેતર છે અને ખેતરમાં લગભગ મોટા ભાગે મકાઈની ખેતી અમે જોઈ છે. અને આગળ એક સ્કૂલ પણ છે. આ આખું ગામ ટાપુ પર કઈ રીતનું વસેલું છે અને ઘર કેટલા કેટલા દૂર છે તો તમને આ ડ્રોનથી બતાવું કે કેટલો સુંદર નજારો છે. એક સામે ઘર છે, 2-3 ઘર અહીંયા છે, એક ઘર અહીંયા છે, એક ઘર અહીંયા છે. આમ છૂટા છૂટા દૂર દૂર ઘર છે અને વચ્ચે નાના નાના ખેતર છે. એમાં જો ખેતરમાં કામ કરે છે અને વચ્ચે વચ્ચે જો આંબાના ઝાડ પણ છે. અને આપણે અહીંથી જવાનું છે ડેમના કિનારે. રસ્તાની સુંદરતા જુઓ, ખેતરોની વચ્ચે નાની એવી કેડી છે, એકદમ કુદરતી સૌંદર્ય છે. અને બધા મિત્રો જો કેડી ઉપર હાલ્યા છે અને આજુબાજુ નાના ઘર. અને આપણે જો આ કેડીથી આગળ જવાનું છે અને જો આ નાના નાના ખેતર છે. આ ભાઈ જો ખેતરમાં કામ કરે છે અને ખેતરોની વચ્ચે આ રીતની કેડી છે. આ ઝાડની નીચે જો 2 મોર બેઠા છે. અત્યારે જો પાછા એક ટાપ ઉપર આવી ગયા છે અને અત્યારે ડેમનું પાણી જો એટલું દૂર છે, પણ જ્યારે ડેમ ભરાઈ જાય છે ને એટલે આ ઝાડ તમને જોવા મળે ને એટલે દેખાશે અને ઝાડની ફરતે પાણી થઈ જાય છે. તળાવના કિનારે આ ઘાસવાળું મેદાન જો એકદમ કુદરતી સૌંદર્ય છે અને ઘણી બધી ભેંસો અને ગાયો સરે છે. તો આપણે આ મેદાનમાં જઈ, જ્યારે આ ડેમ આખો ભરાઈ જાય છે ને ત્યારે આ આખું મેદાન બુડી જાય છે.
એકદમ સુંદર ઘાસનું મેદાન છે ને એમાં હવે આપણે ક્રિકેટ રમવાની મોજ લેવાની છે. અને આ ગામના મિત્રો જોવા અહીંયા ગાયો ભેંસો સરાવે છે અને ઘાસનું મેદાન જો એકદમ સુંદર દૂર દૂર સુધી એકદમ લીલી સમ હરિયાળી છે. અને અહીંયા આવીને એમ થાય વાહ મજા આવી ગયો. જો તો આપણે આ મિત્રો સાથે ઘડી ક્રિકેટ રમીએ. હાલો કેસ આવટ 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 આવટ. મહેશે ગશ કરી છે ને ફરી વખત વાર લેશે. ગશ કરી ગયો, 2 વખત આઉટ થયો તો બીજાને વારી નહોતો આપતો. જો હવે એમને જવું પડ્યું. बाउंड्री से बाहर 4 रनों के लिए बैटिंग में રાઠડા બેટ જવા આવવા માટે અત્યારે બ્રિજનું કામ ચાલુ છે. તો અહીંયા જો માટી નાખીને અત્યારે હાઈટ કરી છે થોડી, અને પાણી આવે ત્યારે તો આ માટી પણ ડૂબી જાય. પણ અત્યારે મોટા મોટા પિલર બનાવવાનું કામ ચાલુ છે. મોટા મોટા પિલર બનાવીને હાઈટ ઉપર પુલ બનશે અને પછી ગામમાં જવા માટે એકદમ સરળ બની જાય છે. જો અત્યારે પાણી ઓછું છે, જોકે અત્યારે ડેમ ઘણો બધો ખાલી છે. જ્યારે ભરાય ને ત્યારે આની ઉપર સુધી પાણી આવી જાય છે. જો આ ડંકી છે, પાછળ જો મોર આલ્યો જાય છે. જો અને આ ડંકીથી પાણી પીવાનું. અમારા ગામમાં તો ડંકી કે અહીંયા તો જે કહેતા હોય નામ શેષ થઈ ગયું ને આપણા ગામમાં. હેડપંપ પણ અમારા ગામમાં ડંકી કે. કેટલી દૂર થાય? આ બધા બાળકો જો સ્કૂલેથી ઘેરે આવે છે. રસ્તાના કિનારે એક ખેતર છે અને ખેતરમાં મકાઈ સોંપેલી છે. અને મકાઈની અંદર આ કાકા જો બળદથી હળ હાકે છે. તો અહીંયા ખેતી કામ કઈ રીતનું થાય છે અને કઈ રીતના બળદ હાકે આપણે જોઈએ. અહીંયા જો આવા નાના નાના બળદ હોય, બાકી અમારી તરફ તો મોટા મોટા બળદ હોય. અને કાકા જો આ રીતનું લાકડાનું હળ હાકે છે. કાકા આને શું કહેવાય? આ જો રાપડું કહેવાય, કલટી. આ કઢાયું હે. હા બરાબર, રાપડું કલટી. હા બરાબર. ખેતરમાં હાંકવાનું સાધન જુઓ કેવું છે. આ રીતનું લાકડાનું બનાવેલું છે અને અહીંયા કોશ નાખેલી છે. કેટલી કલટી છે? કલટી કહેવાય. તો 3 અહીંયા કલટી એટલે આપણી ભાષામાં તો કોશ કે 3 નાખેલી છે. ને લાકડાને શીરીને આ રીતનું જો એક લાકડામાંથી જ બનાવેલું છે. આગળથી જો આ ધોંસરું 2 બળદ જોડેલા છે.